ઘણા બધા આપણે જોવું છે એક દિવસ ઘેર રહેતા નહીં, આપણા આમંત્રણને માન આપીને વધાર્યા છે. તાળીથી વધાવો. અને અમારા રૂપાજી એમનું સ્વાગત કરવા માંગે છે અને પ્રવીણસિંહ અમારે દીકરાએ પણ સ્વાગત કરવા માંગે છે. પછી કનવરલાલ આપણે સત્સંગનો લાવો આવશે. બોલો કુંવર મહારાજની. આ તબક્કે પ્રવીણસિંહ કનવરલાલ કનવરજી ખેડૂત સેલિબ્રિટી છે અને ભારત સરકારે એમને સન્માનિત કરેલા છે. એમના જેટલા વખાણો કરીએ એટલા ઓછા છે. આપણા સમાજનું એક નાક છે અને વધુમાં કહું તો ઠેર ઠેર ટોટલી જો બી ભજન હોય, જો સીધી સમૂહ લગ્ન હોય, જો બી સમાજ સુધારણાનો પ્રોગ્રામ હોય તો કનવરજી હાજર જ હોય છે. એમની પિનલ અને એમણે હમણાં પણ નવી પ્રોડક્ટ ચાલુ કરી છે તેલની, એ ખરેખર પ્રશંસનીય છે અને સાથે સાથે આ કરવું જ જોઈએ. કિરણ અમારી બેબી કિરણ પિનલની ચાહક છે અને કિરણ એમનું સન્માન કરવા માંગે છે. કિરણ સાલ લઈને એ પિનલના વિડીયો ખૂબ જોવે. હાલો, અમારા બનાસકાંઠા ગુજરાતમાં એમના ઘણા ફોલોઅર્સ અને ભજન રાખી તો એ જે વિડીયોમાં હોય ને બધા એને ભક્તન બોલાવે. ઘણા વર્ષોથી 25-30 વર્ષથી એ એમના માતા પિતાની તિથિ ઉજવી છે. બહુ સારું એવું આયોજન રાખે છે. હેલો, બોલો સતગુરુ દેવની જય. આજે ઉપદ્રવ મહારાજે પરિવારે સરસ મજાનું આયોજન કર્યું છે. અમને પણ બોલાયા છે. જેના દર્શનથી દુઃખ મટી જાય એવા સંતો પધાર્યા છે. માતાઓ, બહેનો, ભક્તો, આપ સૌના ચરણોમાં કોટી વાર વંદન કરું છું. આપ સૌને જય ગુરુ મહારાજ. આપ સૌ જાણો છો હું તો ખેતી સાથે સંકળાયેલો છું અને ભગત થવાનો ટ્રાય કરું છું. ખરેખર જે સંતોએ અને મારા ગુરુ મહારાજે જે આપ્યું છે એ ગામડે ગામડે ફરી શેર કરું છું. જે મારે લીલા લહેર થઈ છે એ તમને બધાને શેર કરું છું. અમારે મહારાજને, ભૂપતરાવ મહારાજને ખબર છે, દશુરામ મહારાજને ખબર છે, ઘણા સમયથી સાથે છે બધાએ. એટલે જીરોમાંથી હીરો સંતોએ બનાવ્યા છે. મારી પ્રગતિનો તમામ શ્રેય હું સંતોને સમર્પિત કરું છું. કારણ કે સંતોના લીધે મજા. અને હું તો જાહેર મંચ ઉપર કહું, કોઈ એમ કેમ કે ભજન કરતા કેને મજા છે તો કહેવાનું કનવરજીને. ખરેખર ખૂબ કાઠું હતું પણ ખરેખર વાલો મારો આવે છે પણ વાતો કરાયા પછી આવે છે. એટલે ખરેખર ભક્તિમાં ખૂબ ભાવની જરૂર છે, ખૂબ વિવેકની જરૂર છે. વાણી તો પાણી ભરે, ચાર વેદ મજૂર કરણી, બિચારી શું કરે રહેણી ન કરતું. અને ખરેખર હું તો જ્યારે તારે કહું છું કે જુવાનીમાં પ્રભુનું ભજન કરજો. જેટલી ઘડા ગુંડા હેડી છે ને એટલી ઘડા સંતોના સંગમાં રહેજો. મોબાઈલની ટચમાં નહીં રહો તો ચાલશે પણ સંતોના સંગમાં રહેજો સાહેબ. પછી ગડપણ કાઠું છે. કોઈને એવું લાગે ને કે ગંઢા થઈને જાત્રા આવી કરશે ને ગંઢા થઈને ભજન કરશે તોય તમારો વહેમ છે. ગડપણમાં ડોક્ટર કે ખાવાનું, છોકરાને વહુ આલે ખાવાનું. માટે જેટલી ઘડા આ શરીર સારું છે એટલી વાર પ્રભુનું ભજન કરજો સાહેબ. અને આ મનુષ્ય દેહ કોટી જન્મના પુણ્યથી મળ્યો છે તો વેડફાઈ ના જાય એનું ધ્યાન રાખજો સાહેબ. ખૂબ પ્રભુનું ભજન કરજો, ખૂબ સંતોના સંગમાં રહેજો અને વર્તમાનને માણો, ભૂતકાળને ભૂલી જો અને ભવિષ્યની ચિંતા છોડો. એમાં મજા કરો. ખરેખર આજે ઘણા બધા લોકો તો ભરભારું સુખ જોઈને દુઃખી થતા હોય છે. બાજુવાળા ગાડી લાવે ને તો આપણે હપ્તા ગણવાના હોય. બાજુવાળાનું સુખ જોઈ અને લોકો દુઃખી થતા હોય છે. એટલા માટે હું તો કહું છું કે મોજમાં રહેવાનું સાહેબ અને સંતોના સંગમાં રહેવાનું. તમે જો તન મન ગુરુ મહારાજને સમર્પિત કર્યું હોય તો સાહેબ કોઈ વાતે તમારે અટકવા નહીં જાય. મારા અનુભવની વાતો કરું છું. મોડો આવશે, દુનિયા વાતો કરી દે તાર આવશે પણ આવશે ખરા.
વાલો મારો વાતો કરે હાસની આલી છે શકુભાઈને 15 દાડા વાસવીદા કાઢ્યા છે જેના ભગતને દાઢિયું કરીને તમારું ચમ અટકવા દે कौन कहते हैं भगवान आते नहीं तुम सबरी की तरह बुलाते नहीं कौन कहते हैं भगवान नाचते नहीं तुम मीरा की तरह नचाते नहीं ખરેખર આ તો આવે છે પણ આપણી પાસે દૃષ્ટિ નથી એક આટલું કે અટકવા જતો નથી મને તો પ્રગટ પુરાવા દેખાય ખરેખર તમે એને સમર્પિત થઈ જાઓ અને હું તો જ્યારે તારે કહું છું કે ગુરુ મહારાજને સમર્પિત કરો તો બધું કરો ન કે ઉપાડીને ફરો જો ગુરુ મહારાજ ધારણ કર્યા હોય ને જે કરતા પણ ના મળતું હોય તો સાહેબ તમે ધારણ કર્યા જ નથી નરસિંહ મહેતાની જેમ હવે જાશે તો તારી મારે કોઈ દેવા જેવા નથી ખાલી તમારે તો એના આગળ સમર્પિત થઈ જવાનું છે પણ ખરેખર ભક્તિ રણવંતી તલવાર કાયર તને કોમ નથી ભક્તિ કુમારીની છે સાહેબ માટે એને સમર્પિત કરી નાખો ગુરુ મહારાજને પરમપિતા પરમાત્માનું સ્વરૂપ છે સાહેબ ઘણાય કે સંતો થઈ ગયા હવે ના તો સાહેબ સંતો હતા છે અને રહેશે વાતમાં કોઈ મેક નથી આજે જલારામ ને સદારામ આજે પણ છે સાહેબ પણ તમારી પાસે દૃષ્ટિ નથી હું તો ઘણીવાર કહું દાનવોના ચેડવા નથી ગયા તો સંતોના ચમ જાય દાનવો હજી છે ધરતી ઉપર તો સંતો ચમ જતા રહ્યા છે માટે સંતો છે તમને ખાલી તમે એમને તમારા પ્રત્યે ભાવ નથી તમને દૃષ્ટિ નથી સાહેબ અને સંત એ કોઈ સાધારણ વસ્તુ નથી સાહેબ તમારા ઉપર દૃષ્ટિ પડી જાય ને ખાલી તોય તમારા દેહનું કલ્યાણ થઈ જાય સાહેબ જસુરામ મહારાજને ખબર છે ઘણા સમયથી આપણે મેળાવડા કરતા આવો છો પણ શરૂઆતના 4 મેળાવડા કર્યા ને સાહેબ વ્યાજે પૈસા લઈને કર્યા અને આજે 35 વર્ષથી આ મેળાવડા ચાલે છે સાહેબ અને કોઈ વાતે ખોટ નથી રાખી હું તો એવું કહું છું માટે તમે સંતોને સમર્પિત થઈ અને પ્રભુનું ભજન કરજો સાહેબ મારે તો આધ્યાત્મિક સત્સંગ મને નથી આવડતો મારે તો સામાજિક વાતો કરવાની હોય છે પણ ખરેખર જે સંતોએ આપ્યું છે હું તો ક્યારેય ભૂલી કોઈ એમ નથી માટે ખૂબ સંતોના સંગમાં રહેજો ભાઈ ઘણીવાર કહું છું કે કરતા પણ મેલે ગમે એટલા કાવા દાવા કરો ઘરમાં નવી શીરોકો પડી ને વેવાઈઓ બદલે છે નવી થાળીઓ પરોણા બદલે છે તમાર બદલે ઘરવાળાની કોઈ દાડો શીરો કર્યો છે એ તો વેવાઈઓ આવે તાર મદા કરો છો અમુકન તો પરોણો વગર ચાય નહીં મળતી તોય કહે મારું ખરેખર હું તો નારી શક્તિને વંદન કરું છું એનું જે ઉતારમ નોમ નહીં પણ તમે પોતું મારલા ભાદરા હેડો ખબર પડે ખરેખર નર નારીનું એક મતું થાય સરગાપુરમાં નારી શક્તિ કોઈ સાધારણ વસ્તુ નથી રોટલા ઘડતીઓ તરમાં અન્નપૂર્ણા હોય શુક્ર ભણાવતી તમાર સરસ્વતી હોય અને કોક દાડો મહાકાળીએ બળતી ઈ દાડે તમે નમી જો તો સાહેબ મજા થઈ જવાની છે અમુક તો દેવી કઈ બોલાવે છે તમે દેવી નાખો તો કોઈ નહીં તમે કઈ બોલાવો છો જે ઘરમાં નર નારીનું એક મતું થાય સરગાપુરમાં અને ખરેખર એ ઘરમાં કોઈ દાડો લક્ષ્મી નથી ઘડતી માટે ખૂબ હળી મળીને રહેજો ખૂબ આનંદ કરજો ચારે આ દેહ પડી જાય કોઈ નક્કી નથી કોઈ રિહોમણા મનોમણા ના કરતા તો કે હવાર જતા રહ્યા છે પછી કઈ રોશો તમે એટલે ખૂબ આનંદમાં રહેવાનું આ મનુષ્ય દેહ મળ્યો છે તો આનંદ કરવા માટે મળ્યો છે અને બેનો તમને કહું જીવતા જી આ રોમની સેવા કરજો સાહેબ પછી યાદ આવશે મારા રોમ જતા રહ્યા એટલે જેટલી ગણા છે એટલી ગણા મજા કરજો હું તો ઘણીવાર કહું છું કે કડવા ચોથ કરવી હોય તો કરજો ના કરવી હોય તો વધો નહીં પણ હું કોઈ દાડો કડવું બોલતો અને ખેતરમાંથી ઘેર આવે ને ત્યારે તમારી એક સ્માઈલની જરૂર છે આખા દાડાનો થાક ઉતરી જાય સાહેબ પણ અમુક બહેરો તો કોઠીએ ભરાઈને બેઠા હોય પહેલથી બાપડા રસ્તામાં આવતા હોય ખરેખર હું તો ઘણીવાર કહું છું કે પથરમ પોતું મારવું હોય તો મારતું ના મારતો વધો નહીં પણ કોક દાડો નાતા હોય તો વહા માથ ફેરવ હાસુ ધર્મ એ છે માટે ખૂબ હળી મળીને રહેજો અને ખૂબ આનંદ કરો મા બાપની ખૂબ સેવા કરજો સાહેબ જે ઘરમાં ગંઢીની સેવા થાય છે ને જે ઘરમાં વડીલોની સલાહ લેવરાય છે એ ઘરમાં વકીલની નથી લેવી પડતી પણ આજે કોઈ ગંડા મા બાપને પૂછવા તૈયાર નથી માટે ખૂબ એમને આદર ભાવ આપજો ડુંગરા વાળી બદલે ધજામાં તો લઈને જાજો ન કે ઉમરા વાળી હાડને હાસન તમારા મા બાપને તમારી ગોળીઓ નહીં જોતી તમારો સમય જોવે ફોજ હવારી પાસે થોડી વાર બેહો ફોન કોતરવાનું મેલી અને જેને સાહેબ મા બાપના ઓતડીના આશીર્વાદ મળી જાય ને તો દુનિયાની કોઈ તાકાત તમારું ખોટું કરી શકે પણ આજના યુવાનો કે છે માય લાઈફ ઇઝ માય વાઇફ જોને ના ઉપરથી ટપચા હોય
સાહેબ મા બાપે તમારા માટે મોટા મોટા સપના જોયા છે અને મા બાપને જ્યારે દીકરો હમો પડે ને સાહેબ ત્યારે મા બાપને ખૂબ કાઠું લાગતું હોય છે એટલે મા બાપની ખૂબ સેવા કરજો અને હું તો જ્યારે તારે કહું છું કે મા બાપની સલાહ અને દવા એક જેવી હોય છે એ કડવી હોય છે પણ સાહેબ તમારા જીવન માટે ખૂબ ફાયદાકારક હોય છે મા બાપની ખૂબ સેવા કરો તમારા મા બાપ બેઠા છે એટલી ઘણા સફળ થઈ જાજો એટલી ઘણા સક્સેસ થઈ જાજો ન કે બાકી દુનિયામાં એક બાપ એવી વ્યક્તિ છે કે મારો દીકરો મારા કરતા પણ મહાન બને બાકી બધા બળતરાવાળા છે એટલે જેટલા સક્સેસ થવું હોય એ તમારા પિતાને બતાવજો બાકી કોઈ દુનિયામાં જોવા વાળું નહીં આ ઉંમરે સફળ થઈ અને એમની સેવા કરજો સાહેબ અને એમના સપના પૂરા કરજો તમારા મા બાપે ખૂબ મોટા મોટા સપના જોયા હોય છે કે મારો દીકરો મોટો થઈને ડોક્ટર બનશે મારો દીકરો મોટો થઈને આમ બનશે અને સાહેબ દીકરો કપાતર પાકે ને ત્યારે મા બાપને ખૂબ કાઠું લાગતું હોય છે એટલા માટે ખૂબ મા બાપની સેવા કરજો અને ખાસ કરીને હું તો મારા સમાજને વધારે કહેતો હોઉં છું કે વ્યસન મુક્ત બને અને શિક્ષણ યુક્ત બને ખૂબ પૈસા કમાવા ઉપર ધ્યાન આપજો ખૂબ ધંધામાં ખૂબ ધ્યાન આપજો કારણ કે આ પૈસા ખુદા નહીં है मगर वो खुदा से कम भी नहीं પૈસા વગર કોઈ ઓળખે એમ નહીં જો તમે દારૂ પીને પડ્યા હોય તો કે માર શેઠે થાય છે અને 25 રૂપિયા કમાણા હશો તો કે માર લગતે થાય છે આ સમાજ માટે ખૂબ ધંધામાં ધ્યાન આપજો આ સમય છે તો એ સમય સાથે ચાલજો સમય તમારી સાથે ચાલશે સાહેબ ખૂબ સારું શિક્ષણ મેળવો ખૂબ તમારા મા બાપના સપના પૂરા કરો અને ખૂબ જીવનમાં પ્રગતિ કરો અને હવે આ કળિયુગ છે તો 4 મહિને 100 મહિને સંતોનો પગલા કરાવજો સાહેબ શિક્ષણ ગમે એટલું છે પણ સંતોનો કહારો નહીં હોય તો સાહેબ તમે ભણાઈ કરીને ડોક્ટર બનાવશો તો દારૂડિયો પાકશે તમે શું કરશો કહો માટે સંસ્કારની ખૂબ જરૂર છે સાહેબ શિક્ષણ ઓછું છે તો ચાલશે પણ સંસ્કારની ખૂબ જરૂર છે અને એ ઘરમાં સાહેબ મા બાપની સેવા થતી હોય સંતોનો આદર ભાવ થતો હોય એ સાહેબ સ્વર્ગ છે અને એને સ્વર્ગ કહેવાય સાહેબ હું તો ઘણી વાર કહું છું કે તું ભૈયમાં રાગ હોય તો સાહેબ મસૂર રોટલો મેઠો લાગે અને તું ભૈયમાં કડબડ હોય તો ગુલાબ જાંબુ ગળે નહીં માટે ખૂબ ભૈયમાં હળી મળીને રહેજો આ પોસો ગળ્યું હરખી નહીં પણ મુઠ્ઠી વાળવાની હોય ને સાહેબ ઈદાડે એક થઈ જાય છે એમ તમારે પણ ભૈયમાં થોડા ઘણું હશે પણ પ્રસંગે એક થઈ જાજો અને ભૈય ભેગા રહેશો તો મજા થશે સંતો વધારે છે વધારે કોઈ કહેતો નથી પણ ખરેખર આજે ભૂપોત્ર મહારાજે મને આપ સૌને સંતોને જે દર્શન કરવાનો અવસર આપ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર માનું છું તમારો આપ વચ્ચેથી રજા પણ લેવાનો છું કાલ સવારે લગભગ બોમ્બે જવાનું છે સંતોએ જ આગળ વધાર્યો છે એટલે સંતોના સંગમાં રહી અને ખરેખર મને તો આખા દાડાનો થાક ઉતરી જાય છે સંતોના સંગમાં આવું એટલે કરતા પણ મટી જાય છે ખરેખર હંમેશ સંતોનો ઋણી છું આપ સૌનો ઋણી છું આપ સૌના ચરણોમાં કોટી વાર પ્રણામ જય ગુરુ મહારાજ